અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે મોહમ્મદી પ્રાથમિક શાળામાં આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમ યોજાયો હતો. તો વિદ્યાર્થી તથા શિક્ષકોનું શાળા સાથેનું જોડાણ ઉત્તરોત્તર પ્રગતિમાં સહાયક બને તે માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આપણી શાળા આપણું સ્વાભિમાન અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ધોળકા ખાતેની મોહમ્મદી પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો હતો. તો આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. તો શાળાના શિક્ષક મોમીન મોહમ્મદ અશરફે સંસ્થાનો પરિચય આપ્યો હતો. તો આપણી શાળા આપણું સ્વાભિમાન અંતર્ગત શાળાના આચાર્ય મુસ્તાકભાઈ મંસૂરીએ વક્તવ્ય રજૂ કર્યું હતું. તો શાળા એ રાષ્ટ્રના વિકાસ, રાષ્ટ્ર નિર્માણનો આધાર છે. આપણને આપણી શાળા પ્રત્યે ગૌરવ હોવું જોઈએ. શાળામાં ભેદભાવ મુક્ત વાતાવરણ બનાવવું, શાળામાં શિસ્ત અને સ્વચ્છતા જાળવવી વગેરે મુદ્દાઓ બાળકોને સમજાવ્યા હતા. તો શાળાના શિક્ષક સુદામભાઈ ઘાંચીએ શિક્ષકો અને બાળકોને સંકલ્પ લેવડાવ્યા હતા અને કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતના જ્ઞાન સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. અશરફ સાહેબે કીધું એ પ્રમાણે આજનો આ કાર્યક્રમ છે આપણી શાળા આપણું સ્વાભિમાન. આ સમગ્ર ભારતના સૌથી મોટા શિક્ષક સંગઠન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આ કાર્યક્રમને સમગ્ર ભારતમાં યોજવામાં આવ્યો છે. આજરોજ ભારત સરકારના શિક્ષણ વિભાગે અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે વિવિધ પરિપત્રો કરી સમગ્ર ભારતમાં ધોરણ 1 થી લઈ અને કોલેજ સુધીની જે શાળાઓ અને વિદ્યાલયો છે એમાં એક સાથે 1 સપ્ટેમ્બર 2025ના રોજ આ કાર્યક્રમ ઉજવવાનો છે. આપણે આપણી શાળામાં કાર્યક્રમ ઉજવી રહ્યા છે અને જ્યારે એનું શીર્ષક છે આપણી શાળા આપણું સ્વાભિમાન. આપણને આપણી શાળા પ્રત્યે અભિમાન હોવું જોઈએ. અભિમાન એટલે કેવું કે મારી શાળા છે ને એ શ્રેષ્ઠ શાળા છે અને એ શ્રેષ્ઠ શાળામાં શ્રેષ્ઠ શિક્ષકો છે અને એ શ્રેષ્ઠ શિક્ષકો થકી શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ આ સમાજને મળશે અને સારા નાગરિકો આ સમાજને મળશે. આપણે જરૂર છે આપણા દેશને સારા નાગરિકોની. એ ક્યાં મળે? આ વિદ્યાલયોમાં, આ શાળાઓમાં આપણને મળે. અહીંથી જ સારા નાગરિકો આપણા સમાજને મળશે. અહીંથી જ તમને શિસ્તના પાઠ શીખવવામાં આવશે. શિક્ષણની સાથે સાથે સમાજમાં કેવી રીતે અનુકૂલન સાધવું, સમાજના વિવિધ ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.